ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ પર નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના કૌશલ્યનો ડંકો વાગ્યો છે। સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઇસ શ્રેણીમાં પ્રથમ ક્રમનો એવોર્ડ આજે વિધિવત રીતે એનાયત કરવામાં આવ્યો હતો। નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય રાજ્ય રક્ષા મંત્રી સંજય સેઠના હસ્તે આ ગૌરવશાળી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બજાણીએ આ ટ્રોફી અને પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો। આ સાથે જ સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં પણ ગુજરાતના કલાકારોએ પોતાની કલાનો જાદુ વિખેરી પ્રોત્સાહક ઇનામ હાંસલ કર્યું હતું। ગુજરાતે પોતાની સાંસ્કૃતિક વિરાસત અને આધુનિક વિકાસને રાષ્ટ્રીય મંચ પર શ્રેષ્ઠ રીતે રજૂ કરીને ફરી એકવાર સાબિત કર્યું છે।